હર હર મહાદેવ બધાને જીકમાં બેસી ગયા છે જે જગ્યાએ જવાનું છે ત્યાં ગયા છીએ જે જગ્યાએ જવાનું આવવાના હતા ત્યાં ટ્રાફિક તો ફૂલ છે. હર હર મહાદેવ બધાને અને બધાને હેપી હોલી ને હેપી ધૂળેટી. આજે છે સોમવાર અને અમે જઈએ છીએ બહાર અત્યારે અને જે છે ધૂળેટી. તો આજે અમે અત્યારે રમવાના નથી. આજે તો અમે જઈએ છીએ બહાર. ક્યાં જઈએ છીએ તમે બ્લોગમાં બન્યા રહેજો તો તમને ખ્યાલ આવશે કે અમે કઈ જગ્યાએ જઈએ છીએ. અને વાગી ગયા જો આપણે જાગ્યા નહોતા સવારમાં વહેલા માલારામ મૂક્યો હતો પણ જગાણું નહીં એમથી વહેલા એટલે મોડું થઈ ગયું અને હવે બહુ મોડું થઈ ગયું છે અને ટાઈમ બહુ વયો ગયો છે. તો અમે અત્યારે નીકળીએ છીએ બધા. જો તો અમે ગયા છીએ જ્યાં જવાનું છે ત્યાં તમે જોઈ શકો છો. ભાઈ હંસભાઈ તે ઠેકાણે પડી ગયા છે એટલે શાંતિથી. અને જ્યાં જવાનું છે ત્યાં અમને સાધન પણ મળી ગયું છે. હવે એટલે બી કન્ટિન્યુ બ્લોગમાં ક્યાં જઈએ છીએ. તો આપણે મેજિકમાં બેસી ગયા છે જે જગ્યાએ જવાનું છે ત્યાં માટે. અને અમારા હંસભાઈ તમે જોઈ શકો છો. થાકી ગયો હજી તો ત્યાં આપણે ક્યાંય નથી થતું. થાકી ગયો ઊંઘ પૂરી ન થઈ તારી. ઊંઘ આવે છે નથી આવતી તો વાંધો નહીં. ઉધરસ થઈ ગઈ છે દવા લઈ આવશું. નાખી દે બધાને. કેમ થયું મેડમ? થાકી ગયા? હજી તો અડધે જ પહોંચ્યા છીએ. હજી તો અડધે જ પહોંચ્યા છીએ અને કંઈ પંજાબ નથી. માથું પહેલાં માથું દુખવાનું સ્ટાર્ટ થઈ ગયું છે. હજી તો સ્ટાર્ટિંગ જ છે. હજી તો ત્યાં અમે જઈશું પાછા આવશું ત્યાં સુધી મને ખબર નહીં શું થાય. તો સારું ફ્રેન્ડ્સ જો બધા અહીંયા વર્લ્ડ કરીએ છીએ તો બધા બીજા બધા ચા પીવે છે અને અમે અહીંયા બેઠા છીએ. અને હંસભાઈ માવો ખાય છે, મીઠો માવો. શું ખાશો? મીઠો માવો? ભાઈ અમારા હંસભાઈ મીઠા માવા ખાય છે. ભાઈ જલસા છે હંસભાઈ. તો બહાર નીકળે એટલે હંસભાઈને અમારે ફૂલ જલસા હોય છે. કા હે ને? બહાર જવું બહુ ગમે. હા પાડે છે ભાઈ. ચલો હાલો પછી મળીએ બ્લોકમાં આગળ. જગ્યાએ જઈએ છીએ ત્યાં જઈને તમને દેખાડશું કે અમે કઈ જગ્યાએ ગયા હતા એમ. આમ તો અમારો બ્લોગમાં તમને થંબનેલ જોઈને તમને ખબર પડી જશે કે અમે ક્યાં જઈએ છીએ. ચલો હવે બાય, મળીએ પછી. હાલ શું ખાવ છો? આઈસ્ક્રીમ બહુ ભાવે? મા દીકરાને બસ એ ધંધો છે બેયને, આઈસ્ક્રીમ સિવાય કાંઈ. અમારા મેડમે આઈસ્ક્રીમ લીધો. હંસભાઈ આઈસ્ક્રીમ લે છે. આપણને તો કોઈ પૂછતું નથી ખાવો છે નથી ખાવો એમ. તમને ક્યાં ભાવે છે? અમે બેન કરીએ છીએ ને, અમે બેન કરીએ તો અમે ખાઈએ. સારું તારે બીજું ખાધા રાખો. કામ છો? ગયા છીએ જે જગ્યાએ જવાનું આવવાના હતા ત્યાં તમને હમણાં દેખાડી અંદર જઈને કે કઈ જગ્યાએ અમે આવ્યા છીએ. તો મેડમ કેમ રહ્યું? એકદમ મસ્ત. પણ મને છે ને તડકો વધારે લાગે છે, આંખ નથી ખુલતી મારી. આગળ ટ્રાફિક પણ એટલી છે તમે હમણાં તમને દેખાડીશું તો કેટલી ભીડ છે. સારું ફ્રેન્ડ, ચલો હવે જઈએ અમે. તમે જોઈ શકો છો ફૂલ ટ્રાફિક છે અહીંયા. બધા સેવકો ઊભા છે ડંડા કરી લઈને. તો અમે આવી ગયા છીએ અહીંયા ટ્રાફિક છે. અમે દર્શન કરવા જઈએ છીએ અંદર. તમે આગળ તમને પણ અમે દર્શન કરાવશું જો ફોન અલાઉડ હશે અંદર તો. ચાલો દર્શન કરી આવીએ. તમે જોઈ શકો
શકો છો કેટલું ટ્રાફિક છે અહીંયા. તમે જોઈ શકો છો લાઈન અહીંયા ફૂલ જ લાઈન છે, ટ્રાફિક તો ફૂલ છે. અમારી પાછળ જે આ છે આ મંદિર છે દાદાનું. દાદા બસ હમણાં થોડીક જ વારમાં આવવાના છે. આવશે આપણે આમને જો આ શેડ દેખાય છે પાછળ, એ શેડમાં આવવાના છે. તો ચલો આપણે હવે ત્યાં જઈએ છીએ અત્યારે, જે દાદાને હમણાં મળશું. બ્લોગ ઉતારશે તો અહીંયા તો અત્યારે ના પાડે છે બધા. અત્યારે બાપુ આવી ગયા છે એટલે દર્શન માટે બધા અત્યારે ફૂલ પડાપડી છે. છો કોણ આવ્યું છે? બાપુ આવ્યા છે. હે તે દર્શન થયા તારે નથી ત્યાં? હમણાં થશે આપણે દર્શન. હો જોઈ શકો છો ફૂલ ટ્રાફિક છે અત્યારે. ચલો હવે પછી મળીએ. બાય. ગુજરાતી સમજી શકતા હોય તો બેસી જાઓ, અને મદદ ના થવું તો જે નડતર ના બનવું. બધા લાગુ પડે છે, જે ઉઠાય બધા કહે. આ છે પ્રસાદી લેવા માટેની જગ્યા અને લાંબી લાંબી લાઈન તમે જોઈ શકો છો. આ ભોળાજ છે, ભોળાજની પ્રસાદી છે. આજે છે ફૂલ ટ્રાફિક. ભોળાજ આજ ફૂલ છે ટ્રાફિક ને બહુ જ ગર્દી છે જમવામાં પણ. અને ચલો હવે પેલા પ્રસાદી લઈ લઈએ પછી મળીએ. પ્રસાદી લેવાની ને? ચાલો તો અમે પ્રસાદી લઈને નીકળી ગયા છીએ અને ટ્રાફિક બહુ હતું એટલે અમે ત્યાં નો રોકાણા. ગાડી મળતી હતી એટલે ત્યાંથી વાહન નીકળ્યું હતું. તમે બેસી ગયા. તમારા હંસભાઈ જુઓ તમે સૂઈ ગયા છે, કમ્પ્લેટ થાકી ગયા છે તડકાના. એટલે હંસભાઈ અને અમારા કિંજુ મેડમ એ સૂઈ ગયા છે, એને ઊંઘ આવતી હતી તો એ મેડમ એ સૂઈ ગયા. અમે એવું નીકળી ગયા છીએ. તો હવે ચલો અમે ઘરે જઈને તમને મળશું. ચલો બાય. હર હર મહાદેવ. તો ફાઇનલી અમે અત્યારે ઘરે પહોંચી ગયા છીએ. વાગ્યા છે 3:30. થાકી ગયા છીએ અત્યારે. પણ કેમ હંસભાઈ કેમ રહ્યું? હે તમે તો સુઈ ગયા હતા. તમે તમારા મમ્મી બે સુઈ ગયા હતા ને? મજા આવી? મજા આવી કે? હા, સુઈ જવાનું કે રમવાનું? રમવાનું ટીવી જોવાનું. સારું, હવે ટીવી જોજો. મારા એ હું સરપ્રાઈઝ કરું. સબસ્ક્રાઈબ કરજો.
બોલવાનું? સરપ્રાઈઝ કરજો ભાઈ, સરપ્રાઈઝ કરજો. અમારો છોકરો કહે છે તો ભાઈ તમે બધા સરપ્રાઈઝ કરજો હો. હા ચલો. તો ફ્રેન્ડ્સ અમે આવી ગયા છીએ ઘરે અને બહુ જ થાકી ગયા. તડકો બહુ લાગ્યો, થાકી તો નથી ગયા પણ તડકો બહુ લાગી ગયો છે. ત્યાં ગરદી એટલી હતી, બહુ જ ગરદી હતી. અને તો ચલો બાય ફ્રેન્ડ્સ, બ્લોગ પૂરો કરીએ છીએ. તો ચલો ફ્રેન્ડ્સ, બ્લોગ અત્યારે જે પૂરો કરીએ છીએ અને બાય. નવા બ્લોગમાં ફરી વાર મળશું. તો હર હર મહાદેવ. જો અમારા બ્લોગ તમને સારા લાગતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરજો. હર હર મહાદેવ.